રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ એક વિસ્તાર એવો પણ છે કે જ્યાં આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત છે। આપણો દેશ આઝાદ થયો તેના 76 વર્ષ થઈ ગયા અને દેશના દરેક શહેરમાં નાના મોટા વિકાસ થયા હશે, પણ રાજકોટ જિલ્લાના એક એવું ગામ ધોરાજી અને એનો એક વિસ્તાર એવો પણ છે તે વિસ્તારમાં કોઈ જાતની પ્રાથમિક સુવિધા જ નથી આપવામાં આવી। સારા રસ્તાઓ નથી બન્યા, સ્ટ્રીટ લાઇટો નથી, પીવા માટે પાણી નથી, કોઈ વ્યવસ્થા પણ નથી। બસ જ્યારે કોઈ પણ ચૂંટણી આવે એટલે ફક્ત મત માટે આગેવાનો નેતાઓ વચન આપીને ફરી આ વિસ્તારમાં ક્યારેય પણ ફરકતા નથી તેવો સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે। આ વિસ્તારની તો ધોરાજીના નાભીરાજ વિસ્તારની તો આ વિસ્તાર ખૂબ જ ગરીબ પરિવારોના 150 થી પણ વધારે મકાનો નાભીરાજ રેલવે પાટા ટપીના વિસ્તાર આવેલો છે। જીવન જરૂરિયાત એવી પાણીની જરૂરિયાત હોય અહીં આ વિસ્તારમાં પીવાના માટે પાણીની લાઈન પણ નાખવામાં આવી નથી। પાણી માટે મહિલાઓ હોય કે નાના બાળકો કે પછી વૃદ્ધ મહિલાઓ પાણી ભરવા માટે રેલવે ફાટક ટપી એક કારખાને માલિકની બહાર એક નળ રાખ્યો છે। ભરવા માટે જીવના જોખમે લોકો પાણી ભરવા માટે જોખમ ખેડી રહ્યા છે। સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે, કોઈ પણ દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી। આ વિસ્તારનો ઉપયોગ ફક્ત મતદાન વખતે જ મતના ઉપયોગ માટે થાય છે, તે પછી કોઈ નાભીરાજ વિસ્તારવાસીઓની સામે કોઈ જોતું નથી। ત્યાં લોકો જણાવી રહ્યા છે સારો નરસો પ્રસંગ બન્યો હોય ત્યારે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। 108 એમ્બ્યુલન્સ હોય કે કોઈ બીમાર પડ્યું હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ સમયસર આવી પહોંચી શકતી નથી। કોઈ મૃત્યુ પામેલ હોય ત્યારે તેની અંતિમ વિધિ માટે પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે। તંત્ર હોય નેતાઓ ફક્ત મતદાન સમયે દેખાય છે, ખોટા વચન આપી પછી દેખાતા નથી તેવી આપવીતી સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે। મહિલાઓએ જણાવ્યું છે કે પ્રાથમિક સુવિધાઓ નહીં કરવામાં આવે તો મતદાન સમયે મત પણ નહીં આપવામાં આવે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક વિસ્તાર એવો છે કે આ દેશ આઝાદ થયો પછી નાભીરાજ વિસ્તાર અને રેલવે પાટા પાછળ આજે આવેલો વિસ્તાર હજુ આઝાદ થયો નથી। હલીમા રફીક ઠેબા અમને તો છે ને વિસ્તારમાં એવી તકલીફ પડે છે ને પાણીમાં। અહીંયા અમારે રેલવેની લાઈન છે ને ગટરની ને પાણીની ખાસ કરીને પાણીની જ છે। અમારે ગઈઢા બુઢા પાણી ભરવા જાય ને તો અમારે ગઈઢા બુઢાને બધાને જવું આખો દી બિચારા કામે જાય, પછી પાણી આવે તો પાણી ભરવા જાય। એમાં અમારા ઝીણકા બચાય જો અહીંયા બધા બેઠા છે, ઝીણકા બચાય અમારા વાંહે થાય। એક કોરા ગાડી આવે ને એક કોરા તો બધો રાડો રાડ થાય તો અમે શું કરી? પટા ટપી કે ગાંડા ગાડા ફેંકી કે પછી અમે હુઈ જાય। અમારે આટલા વર્ષ થયા પાણી હજી આવ્યું નથી, અમને પાણીની શક્યતા કરી છે। દેશ આઝાદ થયો, પાણી હજી અમે આઝાદી નથી થયા। સરકાર પાણી ક્યાં પુગાડે છે? અહીંયા ધોરાજી નાભીરાજ પાટા પાછળ હજી પાણી નથી આવ્યું। અમને ખાસ કરીને પાણીની શક્યતા કરી દો, પાણીની લાઈન આવી જોઈએ અમારે। મારું નામ રેમતબેન। કેટલા સમયથી શું તકલીફ છે? અમે પાણીની પ્રોબ્લેમ છે, પાણી આવતું નથી। અમે કેટલી અરજી દીધી, કેટલા ધક્કા ખાધા, જ્યાં જઈને જાય પણ કોઈ અમને જવાબ જ નથી દેતો। સુધા અમે એટલા ધક્કા ખાધા। કેટલા સમયથી કેવી રીતે તમે પાણી ભરવા જાવ છો? અમે તો પાટા ટપીને પાણી ભરવા જાય છીએ, જાનના જોખમે જાય છીએ। અમારા બચ્ચા અમારા આવે હોય એમાં અમારે પાણી આવે ન આવે તો એ ઘરે કોક ભરવા દે, કોક ન દે ને કલાકે પાણી આવે એમાં એ બાયું નું ભરાય તો અમને ભરવા દે ને। કેટલા સમયથી બેન તકલીફ છે? અરે તકલીફ તો ઘણી છે। દેશ આઝાદ થયો પણ અમે આઝાદ નથી થઈ। અમે પાણીની લાઈન જોઈ નથી જિંદગીમાં ને હવે આવશે કે નહીં આવે એમને અમારા ગઈઢા આયા ને આયા મરી ગયા ને આયા ને આયા અમે કેમ કરીને પાટા ટપાડીને મયત લઈ ગયા છે, અમારું મન જાણે છે। અહીંયા 108 આવતી નથી। શું તમારી માંગણી છે? અમારી માંગણી પાણીની ને રસ્તાની જ છે। અમે પાટે પછવાડે રહીએ છે, કેટલા વર્ષથી રહીએ છે, કઈ પાણીનું કાંઈ રસ્તાનું કાંઈનું નથી। મરી જાય ને તો જનાજે તો ગાડી આવે ને તો અહીંયા ઊભું રહેવું પડે। આટલી ગલીમાંથી જનાજો જાય છે, માન કાઢે છે। જરાક આવીને તો તમે જોઈ જાઓ। મતદાન લેવું હોય તો તમે આવો મતદાનમાં લેવા, પછી એને કે કરી દેવું, પછી કોઈ કરવા આવતા નથી। અમે કેવા જાય ને તો કે કરી દો, કોઈ કરવા આવતા નથી। यहाँ પાણીનું જેવું કેટલી અરજી દીધી, કેટલી વખત ધક્કા ખાધા, એક તો પગના વાંધા અને પાણી આવે છે 4-5 દિનમાં એ બી કોકને ઘરે ભરવા જવું પડે। કોક એનું ભરાઈ જાય તો ભરવા દે, નહીં તો એ આવે એકાદી ફેરાનો કરબાન થઈ જાય। બેન કેટલા વર્ષ તકલીફ છે? કેટલા 40 વર્ષ જેવું થઈ ગયું અમારે અહીંયા।
મારા તો છોકરાય નથી, આ ટાટિયાય મારા નથી. જો આ ટાટિયા વગરની છું. અને દીકરી વાળો દીકરીને લગ્ન કરી દીધા. હવે અમે બે બુઢા છે, પાણી તો જોઈ ને પીવાનું. નાવા મહેમાન આવે છે કે નથી આવતા? હે? મહેમાન આવે કે નથી આવતા? મહેમાન તો આવે ને. મહેમાન નથી રોકાતા. એક રસ્તો છે બચારા મારી જોઈ કેમ કરતા પાણી ભરે. અમદાવાદ વાળા આવે, હું તો અમદાવાદ ની છું. અમદાવાદ વાળા આવે કે મારા ઘરે તો પાણી નું વાંધા છે તો વહી જાય. બચારા માન એક દિન રોકાય ને બીજે દિન વહી જાય કે મારી પૂઈ આ પાણી ના વાંધા. પીવાના નાવા ધોવાનું કેમ નાય ધોય. બચારા રોકાતા નથી ને વયા જાય છે. રેડી રેડી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી.